આ રીતનો કંઈક પ્રશ્ન હોય કે એક વેન આકૃતિ આપેલી હોય અને આપણો પ્રશ્ન આપણે વાંચી લઈએ કે નીચે આવેલ સંખ્યા 4, 5, 6 પૈકી ઓછામાં ઓછી કોઈ એક સંખ્યાનો ગુણક છે. આ ગુણકો પૈકી ઉપરોક્ત વેન આકૃતિમાં દર્શાવેલ ભાગ એ માં કઈ સંખ્યા આવશે? અહીંયા 8, 20, 36, 40, 60 અને 42 સંખ્યાઓ છે. અહીંયા એ જે ભાગ છે એમાં કઈ આવશે? આપણે તે પહેલા આપણે વેન આકૃતિ સમજી લઈએ. તો આ બાજુ જો 5 નો ગુણક ધરાવતી સંખ્યા હોય તે આ જગ્યા પર આવશે અને આ બાજુ 6 નો ગુણક ધરાવતી આ જગ્યા પર આવશે અને 4 નો ગુણક ધરાવતી આ જગ્યા પર આવશે. આવું આપણને આકૃતિમાં વેન આકૃતિમાં આપેલું છે અને એ ભાગમાં શું આવશે આપણને પૂછવામાં આવ્યું છે, પણ આપણે હજુ વધારે આકૃતિને સમજી લઈએ. તો અહીંયા જે બે નો કોમન ભાગ છે, આ જે કોમન ભાગ છે ત્યાં 5 અને 6 નો ગુણક આવશે. પછી આ બધું 4 અને 6, તો અહીંયા આ બે કોમન ભાગ છે, 4 અને 6 નો કોમન ભાગ છે. પછી આ બધું 4 અને 5 નો કોમન ભાગ છે, તો 4 નો ગુણક 5 નો ગુણક. પછી આ બાજુ વચ્ચે જે ભાગ છે ત્રણે ત્રણ વર્તુળનો કોમન ભાગ છે, એટલે 4, 5 અને 6 એ જે છે તેમાં 4, 5 અને 6 નો ગુણક ધરાવતી સંખ્યા હોય તે આપણી જવાબ આવશે. તો આપણે અહીંયા સંખ્યાઓને વારાફરતી આપણે ચેક કરીએ. તો અહીંયા 8 છે, તો 8 છે કોના ઘડિયામાં આવે? 4 ગુણ્યા 2, પણ 5 નામાં આવે, 6 નામાં આવે, નથી આવતી. પછી આ બાજુ 20 છે, તો 20 ને આપણે જોઈએ તો 20 જે 5, 4, 20 અને 4, 5, 20, તો 4 અને 5 માં આવે પણ 6 માં આવે છે, નથી આવતી. પછી બીજું છે 36, 36 ને આપણે જોઈએ તો 6 ગુણ્યા 6, પછી 9, 4, 36, 4 ના ઘડિયામાં 6 ના ઘડિયામાં પણ 5 ના ઘડિયામાં નથી આવતી. તો આ 8, 20 અને 36 આવે નહીં. પછી આ બાજુ આગળ 40 ને આપણે ચેક કરી લઈએ. તો 40 માટે આપણે 5, 8, 40, 5 ના ઘડિયામાં આવ્યું. પછી 4, 10, 40, 5 ના અને 4 નામાં આવ્યું પણ 6 વડે ભગાય. 40 ને 6 ના ઘડિયામાં આવે તો તે નથી આવતી. હવે આ બધું 60 ની વાત કરીએ તો 60 માં આપણે જોઈએ તો 6 ગુણ્યા 10, 6 માં આવી ગયું. પછી 4 ની વાત કરીએ તો 15, 4, 60, 15 માં આવી ગયું. પછી અહીંયા 5 ની વાત કરીએ તો 12, 5, 60, 4, 5 અને 6 3 માં આવી ગયું. તો અહીંયા એના સ્થાન પર 60 આવશે. હજુ 42 બાકી છે. 42 ને આપણે ચેક કરી લઈએ. તો 42 માટે આપણે જોઈએ તો 6, 7, 6 ગુણ્યા 7 42 થશે. 4 ના ઘડિયામાં આવશે તો તે નહીં આવે. 6 ના ઘડિયામાં આવી ગયો છે. 5 ના ઘડિયામાં આવે તો 5 ના ઘડિયામાં પણ નહીં આવે. તો આપણો જવાબ શું આવશે? માત્ર 60 આપણો જવાબ આવશે બી, જે 3 માં કોમન છે.